અમરેલી જિલ્લાના ધારીના હિમખીડીપડા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ મહંમદ ફઝલ શેખના મદ્રેસા પર આજે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। ગત 1 મેના રોજ અમરેલી જિલ્લાના ધારીના હિમખીડીપડા વિસ્તારમાં મદ્રેસા ચલાવતા મૌલવી મહંમદ ફઝલ શેખના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ફોનમાંથી સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા હતા। આ મૌલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવ્યા બાદ એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલે મૌલવી જે મદ્રેસા ચલાવી રહ્યો હતો એ ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા જ આજે વહેલી સવારે તંત્રનું બુલડોઝર ફેરવી દઈ મદ્રેસા જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું। ધારીના હિમખીડીપરા વિસ્તારમાં મદ્રેસાનું ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ તેમજ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં આ મદ્રેસાને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું। હિમખીડીપરાના મદ્રેસાનું આ ડિમોલેશન બાદ જિલ્લાના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે।